વિરામ પછી સ્વાગત। સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં રાજકીય નેતાઓની જૂથબંધીએ ખેડૂતોની હાલત વધુ કફોડી કરી મૂકી છે। આમ તો યાર્ડ બંધ રાખવાની ઉગ્ર માંગ બની હતી, પરંતુ રાજકીય જૂથબંધીએ આ માંગ પર પાણી ફેરવી દીધું છે। નોટબંધીને કારણે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં કામકાજ બંધ છે। 10 દિવસથી કામકાજ ઠપ છે। દરમિયાન રાજકોટમાં બેઠક મળી હતી, જેમાં હવે 15 સભ્યોની કમિટી બનાવવાનો નિર્ણય કરાયો છે, જે સીએમને રજૂઆત કરાશે। સરકાર ખેડૂતોની અને માર્કેટિંગ યાર્ડના વેપારીની જે સ્થિતિ છે એમાંથી 100% એક નિર્ણય લાવશે। એટલે અમે અત્યારે એક મુદ્દાઓની બધા એપીએમસીના ચેરમેનોની સાથે ચર્ચા કરીને એક મુદ્દાઓની તૈયારી કરી છે અને સરકાર સાથે મિટિંગ કર્યા પછી અમે આગળ શું કરવું એના માટેની ફરી વખત અમારી મિટિંગ મળશે અને એમાં નિર્ણય થશે। જો કે ખેડૂતો માટે સ્થિતિ વધુ વિકટ છે। રવિ પાકની સિઝન માથે છે, ત્યારે બિયારણ ખરીદવા, ખાતર લેવા, ખેત મજૂરોને ચૂકવવા કે પછી સામાજિક ઉપયોગ માટે રૂપિયા ખર્ચ કરવા 25,000 રૂપિયાની રકમમાં શું કરવું તે ખેડૂતને સૂઝતું નથી। ખેડૂતના ઘરમાં મગફળી અને કપાસનો પાક પડ્યો છે, પરંતુ રોકડા નાણાં મળતા નથી, એટલે ખેડૂત છતે રૂપિયે ભિખારી સમાન બન્યો છે। યાર્ડમાં જાય છે વેચવા માટે, તો એ લોકો અમને ચેક દેવાનું કહે છે, તો ગામના ખેડૂતો બધા ચેક લઈને કેટલી જગ્યાએ ફરશે, કોઈ પૈસા દેવા તૈયાર નથી। મજૂરી કરતા હોય બરાબર છે, આમાં મજૂરીની મજૂરી કાઢવી કે ખાતર લેવું કે આમાં શું કરવું બરાબર છે। 25,000 રૂપિયા કે 24,000 આપતા હોય તો ઘર ચલાવવું કે આમાં ખેતીનો ખર્ચો કાઢવો, તો આ બધું પાલન પોષણ કરવું કેવી રીતે? નોટબંધીએ શહેરના નોકરિયાતો તો ઠીક, ગામડાની કમર પણ ભાંગી નાખી છે। જગતનો તાત હવે નવી લાચારીનો ભોગ બન્યો છે। એસી ચેમ્બરમાં બેસીને નોટો બદલવાનો નિર્ણય લેનારા લોકોને શું ખબર પડે કે ખેતીમાં શું મુશ્કેલી છે અને ખેડૂતોને શું તકલીફ છે। 24,000 રૂપિયા ઉપાડવાની છૂટ તો સરકારે આપી છે, પરંતુ એ સવાલનો જવાબ નથી આપતા કે 24,000 માંથી ખેડૂત પોતાનું ઘર ચલાવે, ખેતી ચલાવે કે પછી પોતાનો વ્યવહાર ચલાવે। કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, GSTV, રાજકોટ। જામનગરની વાત, ત્યાંના ખેડૂતોની હાલત પણ કંઈક આવી જ છે। ખેડૂતોને શિયાળુ પાકના વાવેતર માટે બિયારણ અને ખાતરની ખરીદી કરવી છે, પરંતુ ખરીદી માટે પૈસા નથી। નોટબંધી બાદ ખેતરોથી માંડીને માર્કેટિંગ યાર્ડ સુધી ખેડૂતોની સ્થિતિ જાણવાનો GSTVએ પ્રયત્ન કર્યો। હાપા ગામના ખેડૂત માલદેવભાઈને ત્યાં મગફળી તૈયાર થઈ ચૂકી છે। હવે ઘઉંના વાવેતરની તૈયારી કરી રહ્યા છે, પરંતુ નોટબંધીએ મુશ્કેલી વધારી દીધી। તૈયાર મગફળીનો ખરીદદાર કોઈ જ નથી, માર્કેટ યાર્ડ પણ બંધ છે, તો બીજી તરફ નવા વાવેતર માટે બિયારણ, ખાતર અને મજૂરી માટેના રૂપિયાની જરૂરિયાત છે, પરંતુ આ તમામ જરૂરિયાતો પૂરી થવા આગળ 73 મણનો સવાલ છે। મગફળી વેચાય તો પૈસા આવે અને તો રવિ પાકની તૈયારી શરૂ થાય। વેપારીનો અત્યારે કહેવાનું છે કે તમને જો વિશ્વાસ હોય તો અમને ધિરાણ ઉપર માલ આપો। અત્યારે અમારી પાસે જે જૂના પૈસા છે તો કાં તમે જૂના રૂપિયા સ્વીકારો થાય, જૂના રૂપિયા તો કોઈ અત્યારે બેંકમાં લેવા તૈયાર નથી। નવા જે વાવેતર કરવા છે, નવું વાવેતર, ખાતર બિયારણ લેવું તો શેનાથી લેવું? ખેડૂતોને અત્યારે આ બિયારણની આ પૈસાની જ પહેલી તકલીફ, બરોબર। મજૂર કોઈ આવતા નથી, પૈસા વિના મજૂરને દેવું શું, પૂરેપૂરી તકલીફ ઈ જ। જામનગર માર્કેટિંગ યાર્ડમાં નોટબંધી પહેલા દરરોજની 3,000 ગુણી મગફળી, 2500 ગાંસડી કપાસ અને 2,000 ગુણી અડદની આવકો થતી, પરંતુ આ આવકો પર બ્રેક લાગી ગઈ। વેપારીને પૈસાની મુસીબત અને દલાલોને પૈસાની મુસીબત, એટલે એના હિસાબે લેટ થાય। 500ની નોટનું થયા પહેલાનો કપા હતો ને રાતના થઈ ગયો આવી રીતે, તેદું અમને કપાને ભારી પડ્યું, ઘરમાં કાંઈ વાપરવાને પૈસા રહ્યા નહીં, પાછું બીજું વાવેતર કરવું ઘઉંનું ને પૈસા છે નહીં। ઊભા પાક સામે જીવાતની મુસીબત આવે તો જગતનો તાત દવા છંટકાવ કરી દેતો, પરંતુ નોટબંધીની આ મુસીબત સામે ધરતીપુત્રની લાચારી તેમના ચહેરા પર ડોકાઈ આવે છે। ભરત ચૌહાણ, GSTV, જામનગર। આમ જગતના તાતે મહામહેનતે તૈયાર કરેલો પાક ઘરમાં પડી રહ્યો છે। રાજ્યભરમાં યાર્ડ બંધ હાલતમાં છે, જેથી ખેડૂતો પોતાનો પાક ક્યાં વેચે તે મોટો પ્રશ્ન છે। ખેડૂતો આત્મહત્યા કરવાનો વારો આવશે તેવો બળાપો સરકાર સામે ઠાલવી રહ્યા છે। જગતનો તાત જૂની નોટોને લઈને ભારે મૂંઝવણમાં મુકાયો છે। હાલ ખરીફ પાક માથા પર હોય
જેના બિયારણ, ખાતર કે જંતુનાશક દવાઓ ખરીદવા માટે તેમજ મજૂરોને મજૂરી ચૂકવવા માટે ખેડૂત પાસે એક પાઈ પણ નથી રહી. ત્યારે ખેતરમાં પાક ઉતારા પર છે ત્યારે ખાતર અને જંતુનાશક દવાના તેમજ પાણીના અભાવે મહા મહેનતે ઉછરેલો પાક બળીને ફેલ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. અરે મુશ્કેલીની તો કઈ વાત જ કર્યા નથી. છૂટા ક્યાં જાય? મજૂરને 100 રૂપિયા દેવા છે તો 2000 ની નોટ ક્યાં દેવી? તમે કહો 2000 ની નોટ ક્યાં દેવી? 200 રૂપિયા 300 રૂપિયા કોકને દેવા હોય તો 2000 ની નોટ કેમ દેવી? એટલે એ મુશ્કેલી છે ને. એક બાજુ શિયાળુ પાક લેવાની સિઝનની શરૂઆત થઈ છે. ખાસ કરીને ભાવનગર જિલ્લામાં ડુંગળીના રોપ, ઘઉં અને જીરું જેવા પાકો ઠંડી પડતાની સાથે જ વાવેતર કરવાના હોય છે. આવા સંજોગોમાં ઓછો વરસાદ થવાની પિયતની તકલીફ તો છે જ. હાલ શિયાળુ પાકના બિયારણ ખરીદી અને વાવેતર થઈ જવા જોઈએ, જેના બદલે હજુ બિયારણ પણ ખરીદી શકાયા નથી, તો મજૂરી આપવા રોકડ પણ નથી. ત્યારે હવે ખેડૂતો એવું કહી રહ્યા છે કે હવે તો દવા પીવાનો વારો આવ્યો છે. વાડીઓ તૈયાર કરી પડતર પડે, મજૂરને અમારે શું આપવું, અમારે ખાતર બિયારણ શેનું લાવવું ચાલુ છે. આ તમારો ભૂંગળો સમજ્યા. અત્યારે પોઝિશન અમારી કેવી ખરાબ છે કે વાત કરવા જમીન પડતર પડે એ મજૂર રાયડું નાખે અમારી વાહન કે ભાઈ અમને મજૂરીના પૈસા આપો. દાડીઓને અમારે શું દેવું? દાડીઓ બાકી રાખી અને વેપારી કોઈ પૈસા આપતા ના અહીંયા આવે. તો બીજી તરફ હાલ કપાસ, મગફળી અને તાલ જેવા પાકોની આવક થઈ છે. છેલ્લા 8 દિવસથી ખેડૂતો પોતાનો તૈયાર માલ લઈને માર્કેટિંગ યાર્ડમાં આવે તો છે, પરંતુ અહીં પણ સોદાઓ બંધ હોય વિલે મોઢે પરત જાય છે. અને જો માલ વેચાય તો વેપારીઓ તેની રકમ આપતા નથી. ત્યારે છતે માલે ખેડૂતોની હાલત કંગાળ જેવી થઈ છે. જો માલ સાચવી રાખે તો શાકભાજી જેવા માલ બગડી જવાની ભીતિ છે. ત્યારે મફતના ભાવે શાકભાજી વેચીને જતું રહેવું પડે છે. મારે મગફળી આજે 8 દિવસથી યાર્ડની અંદર પડી છે, બરોબર. ઘરે કપાસ પડ્યો છે તો મારી પાસે પૈસા અત્યારે દાળિયા સૂકવવા નથી. અત્યારે ડુંગળીનું વાવેતર મેં 25 વીઘાની કાંજી સોંપી છે અને દાળિયા રોજના 25-30 દાળિયા હોય છે, તો મારે એને પેમેન્ટ કઈ રીતે ચૂકવવું? પડ્યા પર પાટું હોય તેમ લાખો ખેડૂતો ખાતેદાર છે. તેવી સહકારી બેંકોને અમુક રાજકીય લોકોના બોગસ વ્યવહારોને કારણે તેના નાણાકીય વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે. 500 અને 1000ના નોટની ચલણી નોટો બંધ થતાની સાથે જ દરેક નાગરિક મૂંઝવણમાં છે. ત્યારે જગતનો તાત કહેવાય એવો ખેડૂત પણ મૂંઝવણમાં છે. કારણ કે હાલ જે ખરીફ પાકો છે તેના માટે દવા, બિયારણ અને મજૂરોને જે ચૂકવવા માટેની રકમ, આ રકમ હાલ ખેડૂત પાસે નથી. ખેડૂતો એવો બળાપો કાઢી રહ્યા છે કે પોતાની પાસે વાપરવાના પણ પૈસા નથી. ત્યારે સરકાર દ્વારા જે સહકારી બેંકો ઉપર બેન મૂકવામાં આવી છે તેના કારણે આ ખેડૂત વધારે મૂંઝવણમાં મુકાણો છે. હાલ જે દવા, બિયારણ અને ખાતર ખરીદવા માટે તેમજ મજૂરોને મજૂરી ચૂકવવા માટેના પણ તેમની પાસે રૂપિયા નથી. ત્યારે હવે આ મુશ્કેલીઓ ક્યાં જઈને અટકશે તે જોવાનું રહ્યું. અરવિંદ ભટ્ટી, GSTV, ભાવનગર. સરકાર દ્વારા મોટી ચલણી નોટોને બંધ કરાયા બાદ દેશના તમામ શહેરોમાં અફરાતફરી મચી હતી અને બેંકની બહાર વહેલી સવારથી લોકો લાઈન લગાવી રહ્યા છે. પરંતુ નોટબંધીની આ અસર ગામડાઓમાં સવિશેષ જોવા મળી રહી છે. ગામડું કોઈ પણ હોય, નામ કંઈ પણ હોય, ચહેરો પણ કોઈનોય હોય, પરંતુ પરેશાની અને ચિંતા સૌ કોઈની સરખી છે. બનાસકાંઠાના આ ગામડાની મહિલાઓની બાંધી મુઠ્ઠી સરકારે ખોલી નાખી છે. વાસડા ગામની મહિલાઓએ પણ બીજી મહિલાઓની માફક પેટે પાટા બાંધીને થોડી ઘણી બચત કરી હતી. સગવડતા રહે તે માટે 500,000 રૂપિયામાં ભેગી કરેલી બચત હવે કાગળિયા થઈ જાય તેની બીક આ મહિલાઓને સતાવી રહી છે. ગામડાઓની મહિલાઓને હૈયે રહેલો રોષ હવે હોઠે આવી ગયો છે. પૈસા બંધ કરી નાખ્યા, અમારે ઢોર કઈ રીતે જીવાડવા, અમે આમદીથી સોના પૈસા રાખતા, એ અમારા છોકરાને અમારે વાપરવા થતા, એ હવે કઈ રીતે વાપરવા? સરકારે લઈ લીધા પૈસા, બાળકોને દવાખાને લઈ જવા પડે તોય તકલીફ પડે છે, બહાર ક્યાંક જવું હોય તોય તકલીફ પડે છે. આવું સરકારે ન કરવું જોઈએ. 1000ની નોટ બંધ કરી, 500ની બંધ કરી, હવે કઈ રીતે સામાન લાવવાનું, શું કરવાનું? હવે આ છોકરા બીજા ક્યાંથી જીવાડવાનું? તમે એવી કોઈ બચતો કરી હતી ઘરમાં કીધા વગર? બચત ઘરમાં કીધા વગર કરી પડે. એ હવે કોમને શું નોટો 1000-2000 ઘરમાં હોય એટલે શું કરવાનું હવે બે નોટોથી? ગામડામાં રહેતા ખેડૂતોને 4-6 માસે ખેતીની આવક થતી હોય છે. ત્યારે નિયમિત ઘર ચલાવવા કે બીમારી કે અચાનક ઊભી થતી જરૂરિયાતમાં આ બચત જ કામે લાગતી હતી.
જો કે ચલણી નોટોના અભાવના લીધે ગૃહિણીઓનું આખું બજેટ ખોરવાઈ ગયું છે. આદમી સોનામાં પૈસા વાપરતા તો વનમાં સરકારી બંધ કર્યા છે. તે હવે મેં શું કરે, કોઈ અમારું છોકરું મોદું હોય, કોઈ ડિલિવરી હોય, દવાખાને લઈને જવું હોય તો અમે શું કરે, પૈસા કોઈ જરૂર તરત પડે તો સરકારી બંધ કર્યા. સ્કૂટર લેવા આવી તો અમે લેન્ડમાં ઊભા રહો તો અમને તકલીફ પડે. મહિલાઓની આ એ બચત હતી જે વારે તહેવારે ઘરના મોભીની આબરૂ પણ સાચવી જતી હતી. પણ હવે ગ્રામીણ મહિલાઓએ નવેસરથી એકડો ઘૂંટવાનો વારો આવ્યો છે. નરેશ ચૌહાણ, GSTV, બનાસકાંઠા. તો નોટબંધીએ લોકોની હાડમારી વધારી છે. જો ખેડૂતોની વાત કરાય તો હાલમાં ખેડૂતો ખેતી કરવાની બાજુએ મૂકીને બેંક સામે લાઈન લગાવી ઉભા રહ્યા છે. છતે પૈસે તેઓ હાલમાં આર્થિક ભીંસમાં છે. કાળા નાણાંને ડામવા સરકારે નોટબંધી કરી. જો કે આ નિર્ણય સામાન્ય લોકો માટે ભારે પડી રહ્યો છે. તો એમાં પણ સૌથી વધુ ખરાબ હાલત જો કોઈની થઈ હોય તો તે થઈ છે ખેડૂતોની. હાલમાં ખેડૂતો ખેતરમાં ઓછા અને બેંક આગળ લાઈનોમાં વધારે જોવા મળે છે. હા, હાલમાં મગફળીની સિઝન ચાલુ છે. આમ છતાં માર્કેટ યાર્ડમાં મગફળીની ઉપજના 1,500 રૂપિયા ચૂકવતા ખેડૂતો પોતાની ઉપજ ઘરે પરત લઈ જઈ રહ્યા છે. તો વળી તેમના ત્યાં કામ કરતા મજૂરો પણ હવે 1,500ની નોટો સ્વીકારતા નથી. અમે મગફળી માર્કેટ યાર્ડમાં વેચવા જઈએ તો માર્કેટ યાર્ડ વાળા અમને 500 1000ની જૂની નોટો આપે છે. હવે એ નોટો બજારમાં કોઈ લેતું નથી તો અમારી હાલત બહુ કફોડી થઈ. લાઈનમાં ઊભા રહીએ છીએ તો 2,000 રૂપિયા આપે છે. 2,000માં અમારે શું કરવાનું? ઘેર પેલા ભાગ્યાન ખેડૂત માગવા વાળા આર્થિક વ્યવહારો અમારે કઈ રીતે પૂરા કરવા? આ તો અમારે તો હાલત એટલી કફોડી થઈ ગઈ છે કે અમારે તો આપઘાત કરવાનો વારો આવ્યો છે. બેંકો છે એમાં તો લાઈનો એટલી બધી લાગે કે અમે ઘેર મજૂરી કરીએ કે તો લાઈનમાં ઊભા રહીએ. એટલે ખરેખર બહુ તકલીફ પડી છે. આના માટે વિચાર કરીને ખરેખર કંઈ કરવાની જરૂર છે. ગામે ગામ પૈસાની વ્યવસ્થા કરવાની જરૂર છે. એક બેંક, અમુક ગામમાં તો બેંકો બી નથી. એ લોકોને તો રોજીરોટી એ મળવી મુશ્કેલ છે ગરીબોને. બજારમાં બિયારણના દુકાનદારો, ખાતરવાળા સહિત કોઈ પણ લોકો 1,500ની નોટો સ્વીકારતા નથી. તો ખેડૂતો પાસે આ લોકોને ચૂકવવા જેટલી 100ની નોટો નથી. ખેતરમાં કામ કરતા મજૂરો પણ હવે 100ની નોટમાં મજૂરી ચૂકવાય તો જ ખેતરોમાં કામ કરવા માટે આવવા તૈયાર થાય છે. તો પશુપાલન કરતા ખેડૂતોનો પગાર પણ સાબર ડેરી દ્વારા 1,500ની નોટોમાં ચૂકવતો હોવાથી પશુપાલકો દુવિધામાં મુકાયા છે. અને જો તેઓ આ નોટો સ્વીકારે છે તો બીજા દિવસથી બેંકો આગળ લાઈનોમાં ઉભા રહેવાનું ચલકચલાણું શરૂ થઈ જાય છે. સાબર ડેરી જે છે એ જે દૂધનું ચૂકવણું, જે પગાર ચૂકવવાનો કહે છે એ એમ કહે છે જૂની અને જૂની 500 અને 1000ની નોટો ચૂકવવાની વાત કરી રહી છે. એ નોટો સરકારે બંધ કરી છે. હવે એ નોટો લઈ પાછા પશુપાલકોને અમારે ત્યાં બદલાવવા માટે બેંકોમાં લાઈનમાં ઊભા રહેવું પડે. હાલમાં ખેડૂતો છતે પૈસે કંગાળ હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. તેમની આવકના સ્ત્રોત જ્યાં જ્યાં છે ત્યાંથી 1,500ની નોટો જ આવે છે. તો તેમને જ્યાં રકમ ચૂકતે કરવી છે ત્યાં ફરજિયાત 100ની નોટોનો આગ્રહ રખાય છે. ત્યારે હાલમાં તો ખેડૂતોની હાલત જાય તો જાય કહા જેવી થઈ ગઈ છે. ક્ષિતિજ રૂપાલી, GSTV, હિંમતનગર.